કે યુનાઇટેડ મુસાફિરખાનાના રૂમ થોડા કુશાદા છે, ચોડા છે, મોટા છે. કે ગંગાત મુસાફિરખાનાથી મસ્જિદ બહુ જ પાસે છે. મસ્જિદ છે, કદાચ મહેદી મસ્જિદ એનું નામ છે. તો ત્યાં મુસલ્લો હતો, આટલે મુસલ્લો નથી, આટલે કુરાન મજીદ છે, ત્યાં કુરાન મજીદ ની હતું. બેવ જગા અગર કોઈ કોમન માઇનસ પોઈન્ટ હોય તો તે એ છે યુનાઇટેડ મુસાફિરખાના પાસે સહ્યાદ્રી છે ને ગંગાત મુસાફિરખાના પાસે હોટલ અરબિયા છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. દોસ્તો, તમે જોયું હશે કે છેલ્લા 2 દિવસથી હું બોમ્બેમાં છું ને અલ્હમ્દુલિલ્લાહ બોમ્બેમાં આપણે મજા કરી રહેલા છે. માશાઅલ્લાહ, આપણા ગામોથી બોમ્બે લોકો ફરવા ને મજા કરવા થોડા દિવસે આવા જ કરે છે. બહુ લોકો આવે છે, અલ્હમ્દુલિલ્લાહ વેકેશનો મારે છે ને મજા મારે છે, માશાઅલ્લાહ. તો તમે જોયું હશે કે હું બી છેલ્લા 2 દિવસથી મુંબઈમાં જે આપણા સુરતી સુન્ની વોહરા સમાજના જે 2 મુસાફિરખાના છે, 2 જ મુસાફિરખાના છે, તેમાં રોકાયો. જેમાંથી એક છે MA ગંગાત મેમોરિયલ વોહરા કોમ્યુનિટી સેન્ટર મુંબઈ, જ્યાં આપણે પહેલા દિવસ રોકાયા, ને બીજું છે યુનાઇટેડ ફેમિલીઝ વેલફેર ટ્રસ્ટ, ત્યાં આપણે બીજો દિવસ આપણો ત્યાં કયામ રહ્યો. તો આ 2 મુસાફિરખાના છે. માશાઅલ્લાહ, બહુ લોકો આટલે આવે છે, અલ્હમ્દુલિલ્લાહ એ લોકો રહે છે ને એ લોકોનો કયામ તામનો ઇંતજામ હોય છે. તો મેં સોચ્યું કે આપણે બી આ 2 જગ્યા રોકાયેલા છે ને બહુ યાદો આ બંને મુસાફિરખાનાથી વાબસ્તા છે. તો મેં સોચ્યું કે કેમ નહીં બંદેવનું એક કમ્પેરિઝન કરી લેવામાં આવે, બંદેવના પ્લસ પોઈન્ટ ને માઇનસ પોઈન્ટને જમા કરી લેવામાં આવે. આપણે મતલબ કંઈ બુરાઈ નથી કરવી, બસ આપણું કામ છે, એક આપણી યુટ્યુબ ચેનલ છે, તો એક તબસીરો ને એક ફીડબેક બેવના બારામાં દઈ દેવામાં આવે. કેમ કે આપણે આઈરિશ ટ્રીપમાં 2 જગા એક દિવસ આપણે રોકાયેલા છે. તો આ 2 મુસાફિરખાના છે, જેને એકને આપણે યુનાઇટેડ મુસાફિરખાનાથી ઓળખીએ ને બીજાને આપણે ગંગાત મુસાફિરખાનાથી ઓળખીએ. તો હું બી વિડીયોમાં એ જ નામ લેવા કેમ કે એ જ મશહૂર છે. તો યુનાઇટેડ મુસાફિરખાનાથી અગર આપણે શરૂ કરીએ તો એનો નંબર 1 પ્લસ પોઈન્ટ એ છે કે એ રેલવેથી બહુ જ પાસે છે. એટલે મુંબઈ સેન્ટ્રલ જે રેલવે સ્ટેશન છે એનાથી બહુ વધારે એ પાસે છે, કરીબ જ છે, બહુ દૂર નથી. ને જ્યારે ગંગાત મુસાફિરખાનું થોડું દૂર થઈ જાય છે. ને દોસ્તો, યુનાઇટેડ મુસાફિરખાનાનું બીજા પ્લસ પોઈન્ટની વાત કરીએ આપણે તો તે એ છે કે યુનાઇટેડ મુસાફિરખાનાના રૂમ થોડા કુશાદા છે, ચોડા છે, મોટા છે. બલકે તમને એવું જ ફીલ થાય કે તમે કોઈ હોટલમાં રોકાયેલા છો. માશાઅલ્લાહ, એવું જ તમને લાગે કે તમે કોઈ હોટલમાં રોકાયેલા છો, મુસાફિરખાનામાં નથી. આના મુકાબલામાં અગર ગંગાત મુસાફિરખાનાની આપણે વાત કરીએ તો એના રૂમ એટલા કુશાદા નથી, બલકે થોડા તંગ છે. મતલબ આના મુકાબલામાં તો બી આપણે આરામથી ત્યાં પણ રહી શકીએ છીએ, પણ આના મુકાબલામાં થોડા તંગ છે. તો આ બીજો પ્લસ પોઈન્ટ હતો યુનાઇટેડ મુસાફિરખાનાનો. અગર ગંગાત મુસાફિરખાનાના પ્લસ પોઈન્ટની વાત કરીએ આપણે તો તે એ છે કે ગંગાત મુસાફિરખાનાથી મસ્જિદ બહુ જ પાસે છે. મસ્જિદ છે, કદાચ મહેદી મસ્જિદ એનું નામ છે, તો મસ્જિદ ત્યાંથી બહુ પાસે છે. એ ગંગાત મુસાફિરખાનાનું પ્લસ પોઈન્ટ છે. આનું બી પોતાનું ઇબાદત ખાનું છે, નમાઝ પડવાની જગા છે, બલકે ત્યાં અઝાન બી થાય છે કદાચ. પર એક શરઈ મસ્જિદની જે હેસિયત હોય તેની અહેમિયતનો આપણે ઇનકાર નહીં કરી શકીએ. તો આના યુનાઇટેડ મુસાફિરખાનાથી મસ્જિદ થોડી દૂર થઈ જાય છે, જ્યારે ગંગાત મુસાફિરખાનાથી મસ્જિદ બહુ પાસે છે, એકદમ થોડાક જ ફાસલા પર છે. એવી જ રીતે ગંગાત મુસાફિરખાનાના બીજા પ્લસ પોઈન્ટની આપણે વાત કરીએ તો એ છે કે એના રૂમ સસ્તા છે. તમે એફોર્ડેબલ પ્રાઇસમાં તમે ત્યાં રૂમ લઈ શકો છો. જેવી રીતના આપણે લીધો 1350માં આપણને એસી રૂમ ત્યાં મળી ગયો. તો નોન એસી રૂમ અગર આપણે ત્યાં લેતે
તો ઓફકોર્સ એ વધારે સસ્તો હતે. જ્યારે યુનાઇટેડ મુસાફિરખાનાના રૂમ સારા છે પણ પ્રાઇસ બી બહુ સારી છે. તમને યકીન થાય કે આ રૂમ જે આપણે લીધો છે એ છે 2500 રૂપિયા આપણે એના પે કર્યા. રૂમ સારા છે, આપણે ઇનકાર નહીં કરતા, પણ તો બી 2500 રૂપિયા મને એવું લાગે કે વધારે કહેવાય. એક મુસાફિરખાનું નામ હોય તો 2500 રૂપિયા એ મે બી વધારે કહેવાય. 2100-2200 સુધી ઠીક હતું. તો આ થોડો માઇનસ પોઈન્ટ છે યુનાઇટેડ મુસાફિરખાનાનો. પણ એ તો આપણી મરજી છે, આપણે જ્યાં રોકાવું હોય ત્યાં. ગંગાત મુસાફિરખાનાનો ત્રીજો પ્લસ પોઈન્ટ એ છે કે ગંગાત મુસાફિરખાના પાસે પાર્કિંગની સારી જગા છે. તમે પોતાની ગાડી લઈને જાઓ તો ત્યાં પાર્કિંગ માટે જગા વધારે છે, તો તમે આરામથી તમારી ગાડી પાર્ક કરી શકો છો. એ નીચે બેસવાનું બી સારું છે. તમે ગુજરાતી ભાઈઓ સાથે ત્યાં અલગ અલગ જગાના ગુજરાતી ભાઈઓ સાથે તમે વાતો કરી શકો છો, બેઠક જમાવી શકો છો. તો આ સારી વાત છે. જ્યારે યુનાઇટેડ મુસાફિરખાના પાસે જગા ઓછી છે, તમે પોતાની ગાડી લઈને ગયા હો તો પાર્કિંગ કરવામાં થોડી તમને ત્યાં તકલીફ પડે છે પાર્કિંગ, બટ ઓછી છે. અગર વધારે હોય, અગર ફૂલ સિઝનમાં તમને તકલીફ પડી શકે છે. ને ચોથો પ્લસ પોઈન્ટ ગંગાત મુસાફિરખાનાનો એ છે, ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ પોઈન્ટ, કે અગર તમે બહુ હેલ્થ કોન્શિયસ હો યા તમે બહુ દિવસથી બોમ્બેમાં રહેતા હો ને બહારનું ને હોટલનું ખાઈને તમે થાકી ગયા હો, તમને ઘરનો સ્વાદ જોઈતો હોય, તમને ઘર જેવું ખાવાનું ખાવું હોય તો ગંગાત મુસાફિરખાનામાં કઢી ખીચડી છે, ચિકનનું સાલન છે, રીંગણ ખીચડી, દાળ ચાવલ એવું ત્યાં કિચન અવેલેબલ છે. ત્યાં તમને બિલકુલ સસ્તા દામમાં તમને ત્યાં બહુ સારું બિલકુલ ઘર જેવું ખાવાનું તમને મળી શકે છે. તો આ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે ગંગાત મુસાફિરખાનાનો, ને આ વસ્તુ યુનાઇટેડ મુસાફિરખાનામાં નથી. તો આ બે પ્લસ પોઈન્ટ ને માઇનસ પોઈન્ટ મેં તમને બે જગાના બતાડી દીધા. હવે સીધું આપણે રૂમનું કમ્પેરિઝન કરીએ. આ એક ડિફરન્ટ છે, ટીવી છે. તમને આટલે ટીવી મળી જશે યુનાઇટેડ મુસાફિરખાનામાં, તો એ ગંગાત મુસાફિરખાનામાં તમને જોવા નહીં મળે. પહેલાંના હિસાબે તો એ સારી વાત હતી કે ટીવી નહીં હોય તે જ સારું, બટ હવે તો મોબાઈલ ટીવી કરતાં બહુ આગળ વધી ગયો. તો આઈ થિંક હવે ગંગાત મુસાફિરખાનાવાળાઓએ બી ટીવી એડ કરી લેવી જોઈએ. કેમ કે મારી પોતાની જાતી રાય એ છે કે માણસને બચ્ચાઓ મોબાઈલથી જેટલો દૂર રહી એના કરતાં સારું કોઈ વસ્તુ નહીં હોઈ શકે. ભલે પછી મોબાઈલની જગા પર ટીવી જોઈ. મારી પોતાની રાય એ છે. ને બીજી વાત એ છે કે બેવ જગા પર અલ્હમ્દુલિલ્લાહ આયરા ફ્રીઝ હતા, બેવ મુસાફિરખાનામાં હતા. ને ગંગાત મુસાફિરખાનામાં માશાલ્લાહ મુસલ્લો બી હતો, બલકે ઓરતો માટે નમાઝ પડવાનો બુરખો બી હતો. ને આમાં માશાલ્લાહ કુરાન મજીદ મોજૂદ છે. અગેન હું તમને કેમ કે આ આપણું કામ છે, આપણે કોઈની બુરાઈ નથી કરતા. માશાલ્લાહ બેવ જગા બહુ સારી ખિદમત થઈ રહેલી છે. બેવ જગા બહુ સારો તમારો ઇસ્તકબાલ બી થાય. હજુ થોડું પોલાઇટ થઈને અગર વાત કરે, થોડી નરમીથી વાત કરે તો હજુ વધારે એને ચાર ચાંદ લાગી શકે છે. એ મારી પોતાની રાય છે, મારો પોતાનો ઓપિનિયન છે. મે બી તમારો એક્સપિરિયન્સ સારો બી હોઈ શકે છે, મારો બી સારો જ રહ્યો છે. પણ બહુ માશાલ્લાહ બહુ સારું કામ ચાલે. જે લોકોએ બી આમાં ખિદમત અંજામ દે છે, યા જે લોકોની બી કુરબાની લાગેલી છે શુરૂથી, આપણે દુઆ કરીએ અલ્લાહ તાલા બધાને બહેતરીન બદલો દારેનમાં અતા ફરમાવે. ને માશાલ્લાહ એક જે સારી વાત છે, બેવ જગા આ કિબલાનું નિશાન બેવ જગા મોજૂદ હતું. બેવ જગા અગર કોઈ કોમન માઇનસ પોઈન્ટ હોય તો તે એ છે કે રૂમ મળવું બહુ મુશ્કેલ છે. તમારે અગર બહુ પહેલેથી બુક કરાવો ને પેલું લાવો ને ત્યાં પેલાને કહો, આ બધી મગજમારી બેવ જગા છે. યાની અગર કોઈ બહુ મજબૂત તમારા પાસે રેફરન્સ હોય યા સિફારિશ હોય તો તમને બહુ આસાનીથી રૂમ મળી જાય છે. પણ અગર તમારા પાસે રેફરન્સ નથી, યા શું કહેવાય, અગર તમારા પાસે સિફારિશ નથી તો બેવ જગા થોડું રૂમ મળવામાં તમને તકલીફ પડે છે. ખાસ કરીને જ્યારે સિઝન હાઈ હોય છે ત્યારે રૂમ હોય તો બી આપણને થોડું આપવામાં મેનેજમેન્ટ આનાકાની કરે છે.
તો આના પર થોડું ધ્યાન આપે તો સારું. બહુ હાઈ હોય ફૂલ હોય ત્યારે તો સમજમાં આવે છે એક સંસ્થા છે, એક ટ્રસ્ટ છે, તો જાહેર સી વાત છે એને બરાબર એને કેવી રીતે ચલાવવું એ તો હું તમને બતાવવાનો. પણ આ એક પ્રોબ્લેમ આપણે ફેસ કરેલો છે. તમારી હું યાદો છે આટલે આ બે મુસાફિરખાનાથી ને તમે કંઈ કમ્પેરિઝન કરેલું છે તમે કોમેન્ટ બોક્સમાં બતાવો કે કોનો હું પ્લસ પોઈન્ટ છે ને કોનો હું માઇનસ પોઈન્ટ છે. કોઈ જંગનું મેદાન નથી છેડવું, આપણે કોઈ લડાઈ નથી કરાવી, બસ આપણે તો આટલે બોમ્બે આવીએ છીએ, મજા કરીએ છીએ, તો પોતાના એક્સપિરિયન્સ હું તમને શેર કરવાનું આમંત્રણ આપતો છું કે આવો કોમેન્ટ બોક્સમાં ને પોતાના એક્સપિરિયન્સ શેર કરો. તમે વધારે ક્યાં રોકાયેલા છો ને તમારો કેવો એક્સપિરિયન્સ રહેલો છે તે જરૂર કોમેન્ટ બોક્સમાં જરૂર તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવો. બહુ સારા છે, બહુ સારા છે, બહુ સારી ખિદમત અંજામ દઈ રહેલા છે, બહુ સહુલતો છે બેવના લીધે, એનો આપણે ઇનકાર નહીં કરી શકીએ. પણ તમે તમારો કેવો એક્સપિરિયન્સ રહેલો છે, તમને કયું પસંદ છે તે તમે જરૂર કોમેન્ટ બોક્સમાં મને બતાવો. લોકેશન પર હજુ એક વાત કરીએ તો દોસ્તો, આટલે તમને નાસ્તા માટે કોઈ હોટલ અગર જોઈતી હોય તો બેવ જગા અવેલેબલ છે. બેવ મુસાફિરખાનાના પાસે યુનાઇટેડ મુસાફિરખાના પાસે સહ્યાદ્રી છે ને ગંગાત મુસાફિરખાના પાસે હોટલ અરબિયા છે. નાસ્તો બેવ જગાનો સેમ જ છે, બહુ ફરક નથી. ને આપણે બી એક દિવસ જ્યારે આટલે રહ્યા તો આટલે નાસ્તો કર્યો ને જ્યારે ત્યાં રહ્યા ત્યારે ત્યાં નાસ્તો કર્યો. બિલકુલ અદલો ઇન્સાફથી આપણે કામ લીધું ને તો નાસ્તો તો બેવ જગા બિલકુલ સેમ છે. ખાવાનું થોડી વેરાયટી તમને આટલે વધારે મળી જશે. તો આવતું દોસ્તો કમ્પેરિઝન બેવ મુસાફિરખાનાનું. અગેન હું તમને કહેતો છું, તમને કયું પસંદ છે, તમારી યાદો ક્યાંથી વાબસ્તા છે, તમે વધારે ક્યાં રોકાયેલા છો તે કોમેન્ટ બોક્સમાં આપણને જરૂર બતાવો. મને પોતાને એવું લાગે છે કે હું વધારે આટલે રોકાયેલો છું, બલકે બેવ જગા હું સેમ રોકાયેલો છું. ને બીજી એક આપણે વાત કરીએ તો તે એ છે કે બેવ જગા માશાલ્લાહ જનરલ બી છે, જ્યાં તમે શું કહેવાય 100, 150, 200 રૂપિયા આપીને આરામથી આરામ કરી શકો છો. અગર તમે એકલા કોઈ સિંગલ મર્દ છે તો તે આરામથી રોકાઈ શકે છે માશાલ્લાહ. આટલે ગંગાત મુસાફિરખાનામાં રમઝાનમાં સુફરાની એક બહુ મોટી તાદાદ હોય છે. આટલે બી મે બી કદાચ રહેતી હોય, મને પાક્કી નથી ખબર, પણ એટલું ખબર પડેલી છે કે આટલે જે જનરલ હતું, જે નીચે સુવાનું હતું તેને તોડી નાખવામાં આવેલું છે ને હવે તેનું રિનોવેશન થશે ને જનરલમાં બી બેડ મુકાશે એવું આપણને ખબર પડેલી છે. તો આ સારી વાત છે, આ એક નવી વસ્તુ છે, આના પર અમલ કરવા જેવો છે કે જનરલને બી આપણે અપગ્રેડ કરીએ, ખાલી રૂમ જ અપગ્રેડ નહીં કરીએ. તો આવતું આપણું કમ્પેરિઝન બેવ જગા બહુ શાનદાર છે. બેવ જગાથી આપણી બહુ મેમોરીઝ વાબસ્તા છે, બહુ યાદો વાબસ્તા છે. તો બહુ સારું લાગે આટલે આવીને. તમને એક ગુજરાતી માહોલ મુંબઈમાં જોવા મળે. જ્યારે બી આટલે આપણે આવીએ તો બહુ મજા આવે, બહુ સારું લાગે, અપનાયતનો અહેસાસ થાય. તો આપણે દુઆ કરીએ કે આ બેવ મુસાફિરખાનાને અલ્લાહ આબાદ રાખે ને એ અપગ્રેડથી અપગ્રેડ જ થતા રહે. એમાં નવી ફેસિલિટીઝ નો વધારો થાય, આપણે એની ઉમ્મીદ રાખીએ, દુઆ કરીએ ને કિંમત બી બહુ નહીં વધે એની બી આપણે ઉમ્મીદ રાખીએ. તો આવું તો આપણું કમ્પેરિઝન ઉમ્મીદ છે તમને સારું લાગ્યું હે. કોઈની દિલ આઝારી યા દિલ તોડવું મકસૂદ નહીં હોતું, ખાલી આ તો આપણે મજા માટે કમ્પેરિઝન કરી નાખ્યું. તો બધા મુંબઈ લવરને, બધા ગુજરાતીઓને ને બધા બોમ્બે વેકેશન કરવા આવવાવાળાઓ હાથે આપણો આ વિડીયો ખૂબ શેર કરો. બધા ગુજરાતના ગ્રુપોમાં, ગામોના ગ્રુપોમાં આ વિડીયોને ખૂબ શેર કરો, લાઈક કરો ને ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લ્યો. આવા કમ્પેરિઝનવાળા ને આવા બધા ફીડબેકવાળા તમને વિડીયો જોઈતા હોય તો. પાછી મુલાકાત થાય ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.